કોઈ દુખિયારા હાચા મનથી મારી ભક્તિ કરે તો હું આ મેલડી ડગલે ને પગલે એના વારે આવી તથાસ્તુ। જય મેલડી માં, જય મેલડી માં, જય મેલડી માં। એ ભક્તાણી ભક્તિ કરવા બેહી ગઈ લાગે છે, તને કઈ કામ નથી? હું તું નકરી ભક્તિ કરવા રાખેસ? લાકડા વીણવા નથી કીધું તને? બેહી ગઈ ભક્તાણી। આમ ઊભી થા, લાકડા જા લેવા જા આલે। ભાઈ મારી થોડી પૂજા અધૂરી રહી ગઈ છે, પેલા હું પૂરી કરી નાખું પછી હું લાકડા વીણી આવું તો નહીં હાલે? એ તારી પૂજા મૂકી દે ને, પૂજાથી બધું થઈ જવાનું છે। જામ જા લાકડા વીણવા જા જલ્દી। હું તું ભક્તિ જ કરવા રાખેસ? ઊભું થા આલે આલે, લાકડામાં બાંધી આવજે અને લાકડા લઈને જ આવજે પાછી, નકર લાકડા ન મળે તો આવતી ને આયા। આ સિંદરી તો પાછી તૂટી ગઈ લાગે છે, આ સિંદરી હળી ગયેલી છે। હું હવે લાકડા કેમ ઘરે લઈ જાઉં? જો હું લાકડા ઘરે નહીં લઈ જાઉં ને તો ભાઈ મને ઘરથી બહાર કાઢી નાખશે। એને મને કીધું તું કે તું લાકડા લઈને જ આવજે। હું લાકડા હવે કેમ લઈ જાઉં? શું કરવું હવે મારે? આ સિંદરી તૂટી ગયેલી છે, હું લાકડા નહીં લઈ જાઉં તો ભાઈ મને જો હું આ લાકડા ઘરે નહીં લઈ જાઉં ને તો તમને ખબર છે કે ભાઈ મને ઘરથી બહાર કાઢી મૂકશે। હે મેલડી માં, હું શું કરું? મને કાંઈ નથી સમજાતું। બેન બેન તું રોવેસ કા? બેન તમે કોણ છો? બેન હું આ જ ગામની છું અને મારું નામ ગંગા છે। બેન હું આમ હાઈલી જાતી હતી ને તો મેં તારો રોવાનો અવાજ સાંભળ્યો, એટલે હું તને પૂછું છું કે તું રોવેસ શું લેવા? બેન મને મારી ભાઈ લાકડા લેવા મોકલી હતી, પણ આ સિંદરી હળી ગયેલી હતી ને તો લાકડા બંધાતા જ નથી। હું કયુંની કોશિશ કરું છું પણ લાકડા નથી બંધાતા। બેન સાની રહી જા, બેન તું સાની રહી જા, માતાજી તારા આયરે જ છે। તું રોમાં, તું ચિંતા કરમાં, તું સાની રહી જા, બધું સારું થઈ જાય છે, તું રોમાં। શું થાય મારું? બેન તું સાની રહી જા, જો તારા લાકડાનો ભારો તો બંધાઈ ગયો છે। આ શું?
આ તો નાગણી છે. આ મને કઈડી જાહે તો બેન, આ કઈડી જાહે. તમે આ ગાર્યો કે તમને બેન તું બીમા. મને તો એવું લાગે છે કે માતાજી તારું રક્ષણ કરવા આવ્યા છે, એટલે તું બીમા. અને આમે તું આ ભારો તારા ઘરે નહીં લઈ જા તો તારા ભાઈ તને મારશે. ના કરતા તું માતાજી ઉપર વિશ્વાસ રાખ અને આ ભારો તું ઘરે લઈ જા. સાચી વાત છે બેન. જય મેલડી માં.